તો આપણે અત્યાર સુધી જોયું કે ભારતનો ઇતિહાસ આપણે શેના દ્વારા જાણવા મળે છે તો કે લેખિત, અલેખિત અને મૌખિક જે બધાય સાધનો છે એના દ્વારા આપણને ઇતિહાસ છે એ જાણવા મળે છે. બીજો ટોપિક આપણે એ જોયો કે ભાઈ ઇતિહાસ લખવા માટે શેની જરૂર પડે છે. તો આપણે એમાં જે બધાય સામાજિક વિજ્ઞાન છે, પ્રાકૃતિક વિજ્ઞાન છે એના વિશે માહિતી મેળવી. આ સાથે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે સમય અને સ્થાન વિશે માહિતી મેળવી. હવે આપણે આ પ્રકરણમાં બીજા કયા મુદ્દા ભણવાના છે તો એના વિશે ચર્ચા કરવાની છે. તો એમાં પહેલો મુદ્દો છે કે ભારતના સંપૂર્ણ ઇતિહાસ, એટલે કે આ પ્રકરણમાં આપણે ભારતનો સંપૂર્ણ ઇતિહાસ છે એનો અભ્યાસ કરવાનો છે. આધુનિક ભારતનો ઇતિહાસ, ઇતિહાસના પણ 3 વિભાગ છે: પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને આધુનિક ઇતિહાસ. એટલે કે પ્રાચીન ઇતિહાસ એટલે કે સૌથી પહેલાનો જે વિભાગ છે એને આપણે પ્રાચીન ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ. વચ્ચેનો જે ભાગ છે જેને આપણે મધ્યકાલીન ઇતિહાસ છે તરીકે છે ભણીએ છીએ અને આધુનિક ઇતિહાસ એટલે કે જેને આપણે ગાંધી યુગ કહીએ છીએ એને આપણે આધુનિક ઇતિહાસ તરીકે છે એ અભ્યાસ કરીએ છીએ. આપણને એમ થાય કે ભારતનો સંપૂર્ણ ઇતિહાસ આપણને આટલું બધું કેમ યાદ રહેશે? પણ વિદ્યાર્થી મિત્રો જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમે 6 થી 10 ધોરણ સુધી જે સામાજિક વિજ્ઞાન ભણ્યા છો, 6 થી 10 ધોરણ સુધી ભણ્યા છો ને એ જ ઇતિહાસ આપણે અહીંયા ભણવાનો છે. એનાથી કાંઈ નવી વસ્તુ છે નહીં. વાં તમે થોડુંક ટૂંકી માહિતી મેળવી છે, અહીંયા થોડીક વિસ્તારથી માહિતી છે એ મેળવવાની છે. પ્રજાની સંવેદના, પીડા અને બલિદાનો. લગભગ 200 વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાની મથામણ. વિદ્યાર્થી મિત્રો, આ અંગ્રેજોએ લગભગ આપણા ઉપર 200 વર્ષ સુધી શાસન કર્યું. 200 વર્ષને પણ આપણે 2 ભાગમાં વિભાજન કરીએ છીએ. 100 વર્ષમાં બ્રિટિશ કંપની દ્વારા ભારત ઉપર શાસન કરવામાં આવ્યું અને બીજા 100 વર્ષ બ્રિટિશ સીધું તાજ દ્વારા છે એ ભારત ઉપર શાસન કરવામાં આવ્યું, જે આપણે આગળ સાલ પ્રમાણે છે એ જોશું. અને આ સમયગાળા દરમિયાન એટલે કે અંગ્રેજોના શાસન દરમિયાન પ્રજાની સંવેદના, પ્રજાને કેવી પીડા હતી અને ભારતને આઝાદ કરાવવા માટેના જે બલિદાનો છે એની ચર્ચા પણ આપણે કરવાની છે. બલિદાનો એટલે કે ક્રાંતિકારીઓ. ક્રાંતિકારીઓને ઓળખો છો વિદ્યાર્થી મિત્રો? યાદ છે તમને કોણ છે ક્રાંતિકારી? હા, યાદ જ છે, મને ખબર છે તમને બધાને યાદ જ હશે, પણ છતાં યાદ કરાવી દઉં. સુભાષચંદ્ર બોઝ, શ્યામજી કૃષ્ણ વર્મા, ભગતસિંહ, સુખદેવ, આ બધા આપણા કોણ છે? ક્રાંતિકારીઓ છે, જેને ભારતને સ્વતંત્ર કરાવવા માટે પોતાના જીવના બલિદાન છે એ આપેલા છે. તો એના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. આવા 100 મુદ્દાઓ વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર. હવે વિદ્યાર્થી મિત્રો, જો ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર એટલે કે જ્યાં ઐતિહાસિક જે સાહિત્ય છે એને સાચવવામાં આવે છે અને ત્યાંથી આપણને કેવી માહિતી મળે છે તો કે અર્વાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેની ઐતિહાસિક સામગ્રી મોટા પ્રમાણમાં વિશાળ થાય. હવે આપણે અર્વાચીન ભારતની જે ભણવાના છે તો એની માહિતી આપણે મેળવવી હોય તો મોટા પ્રમાણમાં એટલે કે પુષ્કળ પ્રમાણમાં આપણને કઈ જગ્યાએથી પ્રાપ્ત થશે તો કે ભારતના રાષ્ટ્રીય અભિલેખાગારમાંથી આપણને મોટા પ્રમાણની માહિતી મળે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે કે ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર કઈ જગ્યાએ આવેલું છે? તો આપણે અહીંયા જોઈએ કે ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં આવેલું છે. ક્યાં આવેલું છે? દિલ્હી. ત્યાર પછી રાજ્ય કક્ષાએ પૂછવામાં આવે કે ભાઈ ગુજરાતમાં અભિલેખાગાર ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં અભિલેખાગાર છે એ આપણા પાટનગર, ગાંધીનગરમાં છે એ આવેલું છે. આ અભિલેખાગારમાંથી આધુનિક ભારતની સામાજિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક સ્થિતિ
ને પ્રકાશ પાડતા ગ્રંથો અને પુસ્તકોના મોટા પ્રમાણનો જથ્થો છે એ આપણને આ બંને જગ્યાએથી મળે છે કે જ્યાંથી આપણે અર્વાચીન ભારતના અભ્યાસ માટે જોતી બધી જ માહિતી છે એ પૂરી પાડતું હોય છે. ત્યાર પછી 18મી સદી, 19મી સદી અને 20મી સદીના પૂર્વાર્ધમાં જે ગ્રંથો લખાણા ને વિદ્યાર્થી મિત્રો એ 200 વર્ષના સમયગાળાને ઇતિહાસ લેખનના મહત્વના વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મોટા ભાગનો જે ઇતિહાસ છે એ 18મી સદી, 19મી સદી અને 20મી સદીમાં છે એ લખાયેલો છે. તો એ અર્વાચીન ભારતની જે બધી માહિતી છે એ આપણને ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારમાંથી મળે છે. હવે આ ઇતિહાસને વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે સમજવા માટે હવે આપણે ક્રમવાઇઝ જોઈએ. તો એમાં પહેલો મુદ્દો આવે છે પોર્ટુગીઝ સાધન સામગ્રી. આ પ્રશ્ન ક્યારેક તમે પૂછી શકાય કે ભાઈ પોર્ટુગીઝના ઇતિહાસને જાણવા માટેની સાધન સામગ્રી વિશે લખો. તો આપણે જોઈએ કે પોર્ટુગીઝનો ઇતિહાસ સાથે સંકળાયેલી સાધન સામગ્રી ક્યાં સુધી મળે છે. હવે પહેલા તો પ્રશ્ન એ થાય કે ભાઈ પોર્ટુગીઝો વિશેનો ઇતિહાસ જાણવો છે તો આપણને ક્યાંથી ક્યાં સુધી મળે છે. તો આપણે જોઈએ કે ભાઈ પોર્ટુગીઝો ક્યારે આવ્યા હતા અને ક્યાં સુધીની આપણને માહિતી મળે છે. તો અહીંયા ભારતમાં પોર્ટુગીઝ નાવિક વાસ્કો દી ગામા ભારતમાં આવ્યા. ક્યારે આવ્યા તો કે 22 મે 1498માં ભારતમાં આવ્યા. ત્યારથી લઈ અને 1963 સુધી પોર્ટુગીઝોની ઇતિહાસને લગતા દસ્તાવેજો છે એ આપણને મળે છે. આની પહેલા તમને યાદ કરાવી દઉં કારણ કે આ ટોપિક પણ આપણે છે આગળના ધોરણમાં છે ભણેલા જ છીએ ને તમે બધાય વાસ્કો દી ગામાને ઓળખો છો ને. ભાઈ જ્યારે ભારતનો જળમાર્ગ શોધવાનો હતો તો વાસ્કો દી ગામા પહેલા કોલંબસે છે એ ભારત આવવા માટે સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો અને એને ભારત શોધવા માટે છે શોધ કરવા માટે નીકળ્યા ત્યારે એ અમેરિકામાં જઈને પહોંચી ગયા આકસ્મિક રીતે. અને એ જ્યાં સુધી જીવા ત્યાં સુધી એને એવો જ વિશ્વાસ હતો કે એને હિન્દુસ્તાન શોધી લીધું છે. અને અમેરિકાના જે મૂળ વતનીઓ હતા એને તો એ રેડ ઇન્ડિયન તરીકે ઓળખતા હતા અને એના જે કિનારાનો વિસ્તાર હતો એને વેસ્ટ ઇન્ડિઝ તરીકે છે એ ઓળખતા હતા. અને ત્યાર પછી આ પોર્ટુગીઝ છે પોર્ટુગલ દેશનો જે છે પોર્ટુગીઝ વાસ્કો દી ગામા એ ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવા માટેનો પ્રયત્ન કરે છે. અને જ્યારે હિન્દ મહાસાગરમાં કેપ ઓફ ગુડ હોપનું ચક્કર લગાવી અને હિન્દુસ્તાન શોધવા માટેનો પ્રયત્ન કરતા હોય ત્યારે જ આપણા ભારતના એક ખલાસી હિન્દુસ્તાનના એક ખલાસી સાથે મુલાકાત થઈ જાય છે અને એ વાસ્કો દી ગામાને ભારતમાં 22મી મે 1498માં કાલિકટના બંદરે લઈને આવે છે. અને એ સમય દરમિયાન કાલિકટના બંદરના ત્યાંનો રાજા જામોરીન હોય છે. આ જામોરીન સાથે મુલાકાત કરાવે છે અને આ પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપવામાં આવે છે. હવે આ બધી માહિતી છે એ આપણને કઈ જગ્યાએથી મળે છે તો કે ભારતમાં આ બધા જે દસ્તાવેજો છે આપણને ક્યાંથી મળે છે તો કે ભારતમાં પોર્ટુગીઝોનું મુખ્ય મથક ગોવા હતું. તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતમાં પોર્ટુગીઝોનું વડું મથક ક્યાં હતું તો કે ગોવામાં. તો આ પોર્ટુગીઝનું વડું મથક ગોવા છે ત્યાંથી આપણને પોર્ટુગીઝ વિશેની માહિતી છે એ પ્રાપ્ત થાય છે. ક્યાંથી પ્રાપ્ત થાય છે તો કે વાસ્કો દી ગામા ભારતમાં આવ્યા 1498માં ત્યાંથી લઈ અને 1963 સુધીની બધી જ માહિતી છે એ આપણને પ્રાપ્ત થાય છે. તત્કાલીન પોર્ટુગીઝ શાસન તંત્ર દ્વારા ભારતીય પોર્ટુગીઝ કંપનીનો વ્યવહાર અને દસ્તાવેજોના સમૂહ એ પણ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય. એટલે કે અહીંયા તો આપણને શું માહિતી મળી કે ભારતમાં આવ્યા અને હવે તત્કાલીન એટલે કે તે સમયનો ભારતીય કંપની સાથેનો એનો વ્યવહાર કેવો હતો એ વિશેના દસ્તાવેજો છે એ આપણને ક્યાંથી મળે છે તો કે પોર્ટુગીઝોનું પાટનગર લિસ્બન. અહીંયા પણ તમને 1 માર્ક્સનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાય કે પોર્ટુગીઝનું પાટનગર કયું હતું
તો કે લિસ્બન. આ લિસ્બનમાંથી આપણને કઈ કઈ માહિતી મળે છે? તો કે તત્કાલીન પોર્ટુગીઝ શાસનતંત્ર દ્વારા ભારતીય પોર્ટુગીઝ કંપનીઓનો વ્યવહાર એના વિશેની માહિતી છે એ આપણને મળે છે. ગોવા અને લિસ્બનના દસ્તાવેજો પર આધારિત એક મહત્વપૂર્ણ ગ્રંથ લખવામાં આવ્યો, એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. ગોવામાંથી જે માહિતી મળી છે એના વિશે અને લિસ્બનમાંથી જે કઈ માહિતી મળી છે એ બે માહિતીને ભેગી કરી એમાંથી સંશોધન કરી અને એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, એક પુસ્તક રજૂ કરવામાં આવ્યું છે જેનું નામ છે રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ. કઈ સાલમાં? તો કે 1892માં. કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે? તો આપણે એફસી ડનવર્સના દ્વારા આ રિપોર્ટ છે એ રજૂ કરવામાં આવ્યો છે. તો તમને અહીંયાથી આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તમને પ્રશ્ન પૂછવામાં આવશે કે ગોવા અને લિસ્બન ના જે દસ્તાવેજો આધારિત કયો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે? તો તમારા રિપોર્ટ યાદ રાખવાનો. તમારી ટેક્સ્ટ બુકમાં છે, તમારે ત્યાં પણ અંડરલાઈન કરવી હોય તો કરતા જાઓ. સાઈડમાં તમારે કોઈ બુક બનાવવી હોય તો એને પણ બુક બનાવતા જાઓ, જેથી કરીને તમે આ પાઠ વિશે તૈયારી કરો તો તમને ખબર રહે કે ભાઈ આટલા પ્રશ્નો આઈએમપી છે અને પરીક્ષા માટે આપણે તૈયાર કરવાના છે. તો અહીંયા રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યો છે? તો કે 1892માં. રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ કોના દ્વારા લખવામાં આવ્યો છે? તો એફસી ડનવર્સ દ્વારા છે એ લખવામાં આવ્યો છે. હવે આના દ્વારા તો લખવામાં આવ્યો છે પણ અહીંયા હવે આપણે સુરેન્દ્રનાથ સેન વિશે વાત કરવાના છે. આ સુરેન્દ્રનાથ સેન કોણ છે? તો કે ભારતના ઇતિહાસકાર છે. ભારતના ઇતિહાસકાર ગોવાના દસ્તાવેજોનું અધ્યયન કરી વિસ્તૃત અહેવાલ છે એ તૈયાર કર્યો છે. અહીંયા તો આને એફસી ડનવર્સે બેનો અભ્યાસ કરીને પુસ્તક છે રજૂ કર્યું છે, પણ આપણા જે ભારતના પણ ક્રાંતિકારી છે, ભારતના પણ ઇતિહાસકાર છે સુરેન્દ્રનાથ બેનર્જી, એને પણ આ ગોવાના જે અહેવાલ છે એનો અભ્યાસ કરી અને પોતાનો અહેવાલ છે રજૂ કર્યો છે. તો આ હતી પોર્ટુગીઝ વિશેની સાધન સામગ્રી. ફરી વખત તમને યાદ કરાવી દઉં કયા કયા પ્રશ્ન પૂછાશે. ટીક કરવા હોય તો ટીક કરો અને સાઈડમાં લખતું જવું હોય તો લખો. તો આપણે અહીંથી સ્ટાર્ટ કરી પોર્ટુગીઝ સાધન સામગ્રી. એના વિશે પૂછવામાં આવે કે ભાઈ પોર્ટુગીઝોના ઇતિહાસ વિશેની સાધન સામગ્રી જણાવો. બરાબર, એક પ્રશ્ન. બીજો પ્રશ્ન એમ પૂછવામાં આવે કે સૌપ્રથમ કયા પોર્ટુગીઝ ભારતમાં આવેલું? તો કોને યાદ રાખવાનું? વાસ્કો દી ગામા, જે સૌપ્રથમ પોર્ટુગીઝ છે એ ભારતમાં આવ્યા. બીજો પ્રશ્ન ક્યારેક એવી પૂછાય કે ભાઈ વાસ્કો દી ગામા ક્યારે ભારતમાં આવ્યા? તો આપણે એ પણ યાદ રાખવાનું. ઈસવીસન 1498માં ભારતમાં આવેલા. ત્યાર પછી એક પ્રશ્ન એવો પણ પૂછાય કે ભાઈ પોર્ટુગીઝો વિશે ક્યાંથી ક્યાં સુધી માહિતી મળે છે? તો વાસ્કો દી ગામા ભારતમાં આવ્યા ક્યારે? તો કે 1498માં. ત્યારથી લઈ અને 1963 સુધીમાં આપણને પોર્ટુગીઝો વિશેનો ઇતિહાસ છે એ જાણવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન એ પૂછાય કે ભાઈ આ ઇતિહાસ આપણને કઈ જગ્યાએથી જાણવા મળે છે? તો ગોવામાંથી છે એ આપણને આ ઇતિહાસ છે એ જાણવા મળે છે. આ ગોવા શું હતું? તો કે પોર્ટુગીઝોનું મુખ્ય મથક હતું. ક્યારેક તમને એ પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતમાં પોર્ટુગીઝોનું મુખ્ય મથક કયું શું હતું એમ, ક્યાં હતું એમ? તો ગોવા છે એ પોર્ટુગીઝોનું મુખ્ય મથક છે, એને યાદ રાખવાનું. ત્યાર પછી બીજી માહિતી આપણને ક્યાંથી મળે છે? એના પત્ર વ્યવહાર ના વિશેની માહિતી. તો કે પોર્ટુગીઝનું પાટનગર શું? તો કે લિસ્બન. અહીંયા પણ તમારે એક માર્ક્સનો પ્રશ્ન યાદ રાખવાનો એ પૂછાશે કે પોર્ટુગીઝોનું પાટનગર કયા શહેર હતું? તો લિસ્બન. ત્યાર પછીનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પૂછી શકાય એવો પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે કે ભાઈ ગોવા અને લિસ્બન ના દસ્તાવેજો ઉપર કયું પુસ્તક રજૂ કરવામાં આવ્યું છે? તો પુસ્તકનું નામ છે રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ. હવે આ પુસ્તક છે
એ કઈ સાલમાં એને પણ આપણે યાદ રાખી લઈએ તો કે 1892 માં છે એ આ પુસ્તક એટલે કે રિપોર્ટ ઓન ધ પોર્ટુગીઝ રેકોર્ડ બહાર પાડવામાં આવ્યું છે. આ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે તો કે એફસી ડનવર્સ દ્વારા છે એ નક્કી કરવામાં આવ્યું છે. અને સાથે સાથે સુરેન્દ્રનાથ સેન. વિદ્યાર્થી મિત્રો ક્યારેક સુરેન્દ્રનાથ બેનર્જી કેવું કંઈક બોલાઈ જાય કારણ કે ઇતિહાસકારોના નામ છે વારંવાર રિપીટ થતા હોય એટલે અહીંયા હું સેન કદાચ મારાથી ભૂલથી બોલાઈ ગયું હોય તો પણ તમે અહીંયા સેન છે એ યાદ રાખજો જે ભારતના ઇતિહાસકાર છે અને એને પણ ગોવા વિશે ના દસ્તાવેજોનું અધ્યયન કરી અને વિસ્તૃત અહેવાલ છે એ રજૂ કર્યો છે.